ગામડામાં એક જગ્યાએ કલાકારો બધા મહેમાન થયા, એટલે ત્યાં ગામડામાં હજી પરંપરા છે પંગત બેહાડીને જમાડે, અને આજ પરંપરા સાચી હતી હો સાહેબ. આ પંગત બેહાડીને જમાડે એની જે મજા હતી, કોઈના પણ લગ્ન હોય એટલે 500 માણાની પંગત એકારે બેઠે, અને એક છોકરો ડારની ટ્રોલી લઈને નીકળે, એક છોકરો પૂરી લઈને નીકળે, એક છોકરો લાડવા લઈને નીકળે, એક છોકરો જે હોશિયાર હોય, સમજદાર હોય, થોડોક મેચ્યોર થઈ ગયો હોય એ મીઠાઈ લઈને નીકળે, અને હાવ જે લગડ વગડ હોય એ ચટણી ફેરવતા હોય. અને આમાં એકાદા વડીલની નજર પડી જાય એટલે તરત પૂછે કે આ કોનો છોકરો? તો કે સૌજીભાઈ નો છોકરો, ઉંમર લાયક છે. એટલે બાજુમાં બીજા કોઈ બેઠા હોય એમ કે આ સૌજીભાઈ નો છોકરો ઉંમર લાયક છે ને પરણવા જેવો છે. તો આપણા કુટુંબમાં આ ભાઈ ની દીકરી છે એ બે ના સંબંધ ની વાત નક્કી થઈ જતી. અટાણે જ્યાં કેટરિંગ વાળા આવી ગયા, આ હા હા, એવી અપ્સરા જેવી બહેનો હોય. ડાયાબિટીસ વાળા 5-5 ઢેફલા વધારે ખાઈ જાય. આપણે કઈ બાપા મરી જાહો, અરે બટા તારી કાકી ક્યાં કોઈ દી આવી તાણ કરે, અરે ગુજરી જાહો. તાણ કરવામાં કઈક વયા ગયા. પણ ગામડામાં અમારો કાર્યક્રમ પંગતમાં અમને જમવા બેઠાડ્યા. જમતા હતા એમાં ઘરધણીના છોકરાએ વેન ચાલુ કર્યા. એ કે પપ્પા મને સર્કસ જોવા લઈ જાઓ, પપ્પા મને સર્કસ જોવા લઈ જાઓ. ઘરધણીનો મગજ વયો ગયો. ઈ કે આપણા ઘરે કલાકારો આવ્યા છે અને તારે વાંદરા જોવા જવું છે? કાપુ તો જોઈ ન નીકળે. આ એક જણો એની પત્નીને લઈને મદારીનો ખેલ જોવા ગયો. તેમાં તમને ખબર હોય તો વાંદરીનો ખેલ આવે. વાંદરીના ખેલ પૈતા પછી આ ભાઈની પત્નીએ પૂછ્યું કે વાંદરી કેટલાની? મદારીએ જવાબ ન દીધો. પાછું પૂછ્યું, એલા ભાઈ વાંદરી કેટલાની? મદારી એનો થેલો પેક કરવા માંડ્યો, જવાબ ન દીધો. પાછું પૂછ્યું, ભાઈ વાંદરી કેટલાની? મદારી મનમાઈની ખંભે થેલો ચડાવ્યો. ભાઈ નો મગજ ગયો, એલા કે તને 3 વાર મારી ઘરવાળી પૂછે વાંદરી કેટલાની, વાંદરી કેટલાની, તો તું જવાબ કા નથી દેતો? મદારી કે મેં તને એક વાર પૂછ્યું, તું વાંદરી કેટલામાં લાવ્યો? કાકા કાકી ઘણી વાર પ્રોગ્રામમાં વાત કરું, મારી પાસે 3 જ પાત્રો, કાકા, કાકી અને ભાણો. ભાણો એવો અઘરો, સવારમાં ઉઠે એટલે પેલા છાપું ખોલે એની અંદર 12 નંબરનું અવસાન નોંધ ખોલે. મેં કીધું ભાણા દરરોજ કોઈ ગુજરી ન જતું હોય? મને કે એવું નથી, હું છાપું ખોલીને અવસાન નોંધ એટલે વાંચું કે આપણું નામ નથી ને. પોતાનો જીવતો હોવાનો દાખલો અવસાન નોંધમાં જોયો. પણ કાકા કાકી અમારા સોસાયટીના એવા એન્ટિક દંપતી છે, એવા દંપતી છે જેને જોવો તો ચક્કર આવી જાય. કાકીનું નામ પાછું ધોરી, જોવો તો હાવ કારી. પોતાના ઘરમાં હું બનાવ્યું એના કરતા એને બાજુવાળાએ હું બનાવ્યું ને એની વધારે ખબર હોય. એવા અઘરા અમારે કાકી. એક દી કાકા મને કહેતા હતા, એ કે મંથન તને ખબર છે સ્ટાર પ્લસ માં આજે મારું નામ આવવાનું છે? અરે મેં કીધું કાકા તમારું કોઈ સોસાયટીમાં નામ લેતું આ સ્ટાર? અરે મને કે સ્ટાર પ્લસ ચેનલ આવે ને એમાં આપણું નામ આવવાનું છે. મેં કીધું એમાં કઈ રીતના? મને કે અમિતાભ બચ્ચને જાહેરાત કરી હતી કે આપ આપકી રાય ભેજો. તો મેં કીધું પણ અમિતાભ બચ્ચન જાહેરાત કરી પણ તમારું નામ કેમ આવવાનું? અરે મને કે અમિતાભ બચ્ચન જાહેરાત કરી એ ભેગી મેં અહીંથી 500 રાય ભેજી. કાકી પણ એવા જ અઘરા. કાકા કાકીના ઘરે ભલે કોઈ ન આવતું હોય મહિનાદીમાં ઉઘરાણી વાળા સિવાય, પણ બાજુ વાળા ત્યાં કોણ આવ્યું, સોસાયટીમાં કોણ આવ્યું, ક્યાં ગયું, બધી કાકા કાકીને ખબર હોય. અને અમારી સોસાયટીમાં આવીને આખા સોસાયટીનો રિવ્યુ જાણવું હોય તો કાકાને મળો, કાકા આજે શું થયું, એટલે તરત આખું સોસાયટી નું કહી દે. હમણાં ચૂંટણી પ્રચાર વાળા આવ્યા એટલે કાકા અમારે એન્ટિક છે એટલે સોસાયટીમાં આટા મારતા હોય એટલે ઓલા ભાઈ ને એમ કે આ સોસાયટીના કઈક ચેરમેન હશે, કા પ્રમુખ હશે, કઈ ભી હશે ખરા આટા મારે, જેટલું બધું સોસાયટી નું જાણતર માણસ છે. એટલે તરત પૂછ્યું, કાકા તમારે અહીંયા જોર કોનું? કાકા કે અમારે અહીંયા જોર બાયું નું. ઓલા વયા ગયા પ્રચાર કરવાનો ઉભા, જીવતી જાગતી ન્યૂઝ ચેનલ. એવા અમારે કાકા કાકી. એક દી કાકી મને કહેતા હતા મંથન ની કે આ તુલસી સિરિયલ આવે ને એમાં તુલસીના છેટા છેડા થઈ ગયા. મેં કીધું હું આ કે તુલસીના છૂટા છેડા થઈ ગયા? મને ચિંતા થાય હવે તુલસી નું શું થાય.
તુલસી કોની આરે બીજા લગ્ન કરશે? મેં કીધું ચિંતા કરો માં, માણેકચંદ આરે લગ્ન કર લે. માણસો મેં કીધું ને પેલા જેમ લોભિયાની વાત કરી, પણ કાકી એટલા કંજૂસ, એટલા વર્ષ હું અહીંયા સોસાયટીમાં 14-15 વર્ષથી રહું છું, કોઈ દી મેં એના ઘરે ચા નથી પીધી. એવા કંજૂસ, ખાંડે ધોઈને વાપરે. કાકા પણ ધાર્મિક માણસ, સોસાયટીની એટલી પંચાયત કરે, ગામ આખાનું એટલું મટીરિયલ ગોતી આવે વાતુનું. પાછા મને કે મંથન આ બધું કરીએ સાથે સાથે ભગવાનનું નામ લેવું જોઈએ, આપણે એટલું બધું બોલીએ એનો 10મો ભાગ ભગવાન માટે કાઢવો જોઈએ. મેં કીધું એ ધર્માદાનો 10મો ભાગ કહેવાય, જ્યાં આપણે કમાઈએ ને એમાંથી કાઢવાનું હોય. મને કે આપણે કમાઈએ ક્યાં? પણ કાકી બહુ અઘરા હોય. એક દી મને કે મંથની કે તને 4-5 સવાલ પૂછવા. મેં કીધું પૂછો. મને કે પોસ્ટમેન છે એ આપણે ત્યાં ટપાલ નાખવા આવે? મેં કીધું 100% આવે. દૂધવાળો મને કે દૂધ દેવા આવે? મેં કીધું 100% આવે. શાક વાળો મને કે શાક દેવા આવે? મેં કીધું 100% આવે. તો એ ક્યાં ફાયર બ્રિગેડ વાળા છે? એ ફાયર દેવા શું કામ નથી આવતા? ચક્કર આવી જાય એવા તો સવાલ. મેં કાકીને પૂછ્યું, મેં કાકી તમારા લગ્નના કેટલા વર્ષ થયા? મને કે બટા 42 વર્ષ થયા. મેં કીધું તમારા લગ્ન વખતે, મેં કીધું આવું કઈ નહીં હોય અત્યારે જો. અરે મને કે હાવ સાદું સિમ્પલ હતું બટા. મેં કીધું તમારા લગ્નમાં કોઈ તમને આમ શું કહેવાય શુભેચ્છા દેવા આવ્યા હતા? મને તમને બંને લગ્નની? મને કે આવ્યા હતા ને 10-12 જણા. એને શાંતિથી એમ કીધું, મને કે 10-12 જણા આવ્યા હતા ને. મેં કીધું પછી ઘરે આવ્યા પછી કોઈ શુભેચ્છા દેવા આવ્યું તું? મને કે ઘરે આવ્યા પછી 50 જણા સોસાયટીના શુભેચ્છા દેવા આવ્યા હતા. તારા કાકાને કાનમાં કેતાય જતા હતા, હારું થયું તે લગ્ન કરી લીધા, હારું થયું તે લગ્ન કરી લીધા. અને એક જમાનો હતો સાહેબ, ઘરમાં ગૃહલક્ષ્મી કોને બનાવવી મા બાપ નક્કી કરતા કે આ દીકરીને આપણા ઘરમાં લાવીએ તો ઘર સારું રહે, ઘરમાં વૃદ્ધિ આવશે, આ દીકરીથી કુટુંબમાં માભો પડશે. અને અત્યારે જે લવ મેરેજ છોકરાઓ હાથે ગોતે અને પછી જે ભંગાય, ઘરે આવે અત્યારે ઘરે આવે પછી જોવા જવાનું ને એ બધું. અત્યારે પેલાના જમાનામાં એવું કાંઈ નહોતું. ઘૂંઘટ ઉઠાવે ત્યારે ખબર પડે કે આ આપણા નસીબ એકો દુડી ને રાણી. આખી જિંદગી સાહેબ આ કાકા કાકી ભલે આમ તમને વાતું મેં નહીં કરી, 42 વર્ષ 45 વર્ષના દાંપત્ય જીવનમાં નાના મીઠા ઝઘડા થયા કરે, પણ કોઈ દી કાકા કાકીએ કોર્ટના પગથિયા જોયા નથી ને કોર્ટના પગથિયા ચડ્યા નથી. ને અટાણના આપણા વાસ્તવિક જીવનની અંદર થોડાક એવા પ્રોબ્લેમ થાય એટલે તરત બૈરાવ કે કોર્ટમાં કેસ કરવો છે, કા પુરુષ કે કોર્ટમાં કેસ કરવો છે. આ લોકો અભણ હતા છતાં સમજદાર હતા કે મારા બાપ દાદાની આબરૂ જ્યાં હોય ત્યાં મારી આબરૂ છે, મારે કોર્ટના પગથિયા કોઈ દી ચડાય નહીં. ને આપણે કોર્ટના પગથિયા ચડવામાં પેલા છીએ. આ પતિ પત્નીને હમણાં ઝઘડો થઈ ગયો તો પતિનો મગજ વયો ગયો, એ કે હરોજ મને કામ કરવાનું, કે હરોજ મને કામ કરવાનું. આજે વકીલ પાસે જાઓ તો છૂટાછેડાની ફાઇલ મૂકીને આવું છું. પત્ની કે જાઓ તમ તારે, જાવ કે છૂટાછેડા કરવાને, જાવ કે છૂટાછેડાની ફાઇલ મૂકી આવો. ઓલો ગયો 1.5 કલાકમાં પાછો આવ્યો કે આજે દૂધીનું શાક બનાવવું છે કે રીંગણાનું. પત્ની કે જાવ ને છૂટાછેડા કરવા જવાતા ને, ઈ કે હું ગયો તો વકીલ પાસે, પણ વકીલ કપડા ધોતા હતા. આવી પરિસ્થિતિ થઈ ગઈ. અને સગાઈ ટાણે સાહેબ બધાએ કીધું હોય અમારે જોતું તું એવું જડી ગયું, અમારે જોતું તું એવું જડી ગયું. અને છોકરી મનમાં શું કે તમારે જોતું તું એવું જડી ગયું, પણ અમનારે તો જોયું તું એના કરતા આખું અલગ નીકળ્યું. એક સુખી પતિ હતો, રામ જાણે એ કોણ હતો. એક જણો મને પૂછતો હતો, મને કે પત્ની અને પ્રેમિકા એમાં કેટલો તફાવત હોય? મેં કીધું 25 કિલોનો. અને આપણે ત્યાં તો સાહેબ કહેવત છે કે સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. ત્યાં અમારો ભૂરો આવ્યો, મને કે નિષ્ફળ પુરુષની પાછળ કેટલી બધી સ્ત્રીનો હાથ હશે, વિચારો.
એક જણો દવાખાને જઈને કે સાહેબ, કે હા, કે સાહેબ, કે હા, આમ કરે. કે બોલ ની શું છે? કે સાહેબ મને બધી વસ્તુ બે બે દેખાય. સાહેબ કે પણ એમાં 4-4 જણા હું દોડ્યા આવો. એક બેન નું હમણાં 24 કલાકની અંદર 3 કિલો વજન ઘટી ગયું. ડોક્ટર વિચારમાં પડી ગયા, બેન કાલે તો તમે ટ્રીટમેન્ટ કરાવવા આવ્યા હતા, આજે 3 કિલો વજન ઘટી ગયું. કે સાહેબ આજે મેકઅપ નથી કર્યો. કેટલું મેકઅપ લગાડે, કેટલું મેકઅપ લગાડે. અને સાહેબ લગ્ન મારા થઈ ગયા છે. જે દિવસે હું એમ વિચારું કે હું આજ મોટો માણસ છું, જિંદગીમાં કંઈક કરવાનું વિચારી લઉં, કે આજે મારે આ કરી લેવું, અહીંયા પૂગી જવું, ઈ જ દિવસે સવારના મારી ઘરવાળી દૂધ લેવા મોકલે. હમણાં તો રાજકોટ થી પ્રોગ્રામ કરીને ઘરે આવતો હતો, સવારના 5 વાગી ગયા, શિયાળાની કડકડતી ઠંડી. ઘરે જઈને બાયણું ખખડાયું, તપેલી લઈને આવી. મને કે 1.5 લીટર આપો. મેં કીધું દૂધ વાળો નથી, ઘર વાળો છે. પત્ની પણ ભૂકા કાઢી નાખ્યો. એક સાસુએ એના જમાઈને કીધું કે ₹1,00,000 મારી દીકરી તમને આપી, કેવી હાલત કરી નાખી. ઓલો કે 50,000 માં પાછી જોઈએ જ. લઈ જાવી તો ડિસ્કાઉન્ટમાં દેવા તૈયાર છે, ડિસ્કાઉન્ટમાં. ખાવા જાન નથી રહેવા દીધું આને. હમણાં બાપુની કથા હાલતી હતી, એક જણો બાપુની કથામાં ગયો, શાંતિથી કથા સાંભળી, 3 કલાકની કથા પૂરી કથા સાંભળી, અને ઘરે આવ્યો ને ઘરવાળીને તેડી લીધી. તો એની ઘરવાળી કે શું કરો? એ કે કથામાં જાય એ માણસ તો પવિત્ર થઈ જાય, સાત્વિક થઈ જાય, તમે કામ રોમેન્ટિક મૂડમાં આવી ગયા. એ કે બાપુએ કીધું છે કે આપના દુઃખને ઉપાડતા શીખો. બાપુ શું કે આ શું કરે. હમણાં બોરીવલીમાં 2 બહેનો વાતું કરતા હતા, કે હાલો સવિતા કથામાં નથી જવું. એ કે આયા હિન્દીમાં બોલે, આપણને થોડું સમજાય, હિન્દી ભાષા આપણે સમજીએ નહીં. એ કે કથા ભલે ને હિન્દીમાં બોલે, બટેટાનું શાક ને પૂરી થોડા હિન્દીમાં હોય. જમવા જાવું. આવા બધા ભૂકા કાઢી નાખે એવા માણસો. અને નાના હતા ને ત્યારે ઘરના ને બધાને ચિંતા હતી, આને કોણ મળશે. મારી વાત નથી કરતો, પાછળ જુવાન બેઠા એની વાત કરું. નાના હોય ને ત્યારે ઘરના ને ચિંતા હોય, આને કોણ મળશે. મોટા થાય ને એટલે દોસ્તારું ને ચિંતા હોય કે હજી આને કેટલી મળશે. એ બધા નડતો જ હોય. મારી બાજુમાં 58 વર્ષનો ભાઈ છે, લગ્ન નથી ત્યાં. હમણાં એક સોસાયટીમાં લગ્ન હતા, લગ્નના બેન્ડ વાજે ઢીંચાક કરીને જાન જાતી હતી, ન્યા બંદૂક લઈને ગયો, અહીંયા વગાડતા નહીં, બાજુમાં જઈને વગાડો. હવે મેં કીધું તારા નથી થયા, આના તો થવા દે. અને સટા બજારના વેપારીને હમણાં તાવ આવ્યો. સટા બજારના વેપારીનો ડોક્ટર તાવ માપતા કે 104. ત્યાં તો આમ ઉભો થયો. કે 110 થાય તો વેચી નાખજો. હવે કોડા તારો તાવ મપાઈ જા, કઈ થોડા ભાવ આલે. એક જણો તો દોડતો આવ્યો, પોલીસ સ્ટેશનમાં વયો ગયો. કે સાહેબ બચાવો. કે કા? કે મારી પત્ની મને મારવા દોડે. પણ કે કારણ શું? કે કાઈ નહીં સાહેબ, મેં એને કીધું કે દિલ ચોર કે દેખ તેરા ही નામ હોગા. પણ કે એકવાર દિલ ચીરી નાખ, બતાવી દે. કે સાહેબ બતાવવામાં વાંધો નથી, પણ અંદર કેટલા ના નામ હોય. એક જણો દરજી પાસે ગયો, મગનભાઈ કે આ કોટન નું કાપડ લાવ્યો છું, આપણે શેરવાની બનાવવાની છે. મગનભાઈ માપ્યું. કે નહીં બને. કે બીજે વયા જાવ. ઓલો ખાર ખાઈ ગયો, બીજે દરજી પાસે ગયો. કે આ કોટન નું કાપડ લાવ્યો છું, શેરવાની બનાવવાની છે. ઓલા એમ આવ્યું. કે બની જાય. ક્યારે આપશું? કાલે જ. બીજે દી શેરવાની પહેરીને ઓલા પાસે ગયો. કે જો તું ના પાડતો તો બાજુવાળા દરજીએ બનાવી દીધું. કે ભાઈ બાજુવાળા દરજીનો છોકરો 7 વર્ષનો છે અને મારો 17 વર્ષનો છે, મારાથી નો બને, એનાથી બને.